ખેડબ્રહ્મા પોલીસ દ્વારા નાસ્તા ફરતો આરોપી પકડાયો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓએ લોકસભા ચૂંટણી 2024માં ચૂંટણીમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ડ્રાઈવ આપેલી હતી. જે અન્વયે વિભાગીય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, ઈડર વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર એવી જોશી તથા હેડ કોન્સ્ટેબલ પરેશ કુમાર મહેન્દ્રભાઈ, વાસુભાઈ ઇન્દુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નિલેશ કુમાર પ્રભુદાસ વગેરે સ્ટાફના માણસો સાથે નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો પકડવાનો બાકી આરોપી ચતુરભાઈ બકાભાઈ ખોખરિયા ખેડબ્રહ્મા છેલ્લા 4 માસથી પકડવાનો બાકી હોય અને તે હાલમાં ખેડબ્રહ્મા હોટલ બ્લુ મૂનની બાજુમાં આવેલ છે. તે બાતમીના આધારે તાત્કાલિક ખેડબ્રહ્મા પોલીસનો સ્ટાફ સ્થળ પર જઈને કોર્ડન કરીને પકડી પાડી અટક કરી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ જિલ્લા ચીફ બ્યુરો શૈલેષ પટેલ સાથે રિપોર્ટર જયેશ ઠાકોર, સાબરકાંઠા.